ભારતીય એરટેલ જુઓ 0.5% ખરીદદારી અત્યારે 1980ના લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છીએ કે કારોબાર થઈ રહ્યો છે. કઈ રીતે સલાહ રહેશે તમારો ભારતીય એરટેલ પર? એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે, લાઈફ ટાઈમ હાઈ બનાવી રહ્યું છે અને જે પ્રમાણે મોમેન્ટમ ક્રિએટ થઈ રહ્યું છે ડેફિનેટલી વ્યૂ બુલિશ છે. અને મારું માનવું છે કે ભારતીય એરટેલની અંદર આવતા દિવસોની અંદર એક મીડિયમ ટર્મ આઉટલુક જો વિચારીએ તો 2150 થી 2200 સુધીનું લેવલ આરામથી જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે કોઈ પણ જાતનો ડીપ આવે છે ડેફિનેટલી ભારતીય એરટેલની અંદર ખરીદી કરવાની સલાહ છે. સપોર્ટ એરિયા જોવા જઈએ તો 21 EMA નો સપોર્ટ એરિયા થોડો દૂર છે, 1890ના લેવલની આસપાસનો છે. એટલે 52 ડિપ્સની રણનીતિ ભારતીય એરટેલમાં અપનાવીશું અને 2150 થી 2200ના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર ભારતીય એરટેલમાં જોવા મળી શકે છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ આપણને, ખાસ કરીને ભારતીય એરટેલ અત્યારે તો આપણને સ્ટોકમાં એક મજબૂતી બતાવી રહી છે. આ સિવાય અદાની પોર્ટ્સ જો વિરાટ, ત્યાં પણ 0.5%થી વધુની ખરીદદારી 1402ના અત્યારે ડેઝ હાઈના લેવલ પર છે અદાની પોર્ટ. કઈ રીતે વ્યૂ આપશો? પોર્ટ પણ અત્યારના આપણને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એક મોમેન્ટમ આપણને અહીંયાથી થોડુંક લોસ થતું જોવા મળ્યું. એક સારી વોલેટિલિટી આપણે જોઈ હતી જે આપણને કાઉન્ટરે 2000 સુધીના લેવલ્સ બનતા જોવા મળ્યા. ત્યાંથી આપણે કરેક્શન પણ ઓબ્ઝર્વ કર્યું અને કરેક્શન આપણને કંઈક ને કંઈક 1330 રૂપિયાની આસપાસના લેવલ પાસે બનતું જોવા મળ્યું હતું. ત્યાંથી એક ઉછાળો આવ્યો છે ને હવે કંઈક ને કંઈક ડ્રાય થઈ ગયું છે. હાયર લેવલ પર અત્યારે આપણને કન્સોલિડેટ થતો જોવા મળી રહ્યો છે. તો અહીંયાથી 1400 નો લેવલ એક મેક ઓર બ્રેક લેવલની જેમ કામ કરતું જોવા મળી શકે. જો 1400 ની ઉપર સસ્ટેન થાય છે તો આપણને ફરીથી 1500 સુધીના લેવલ્સ રિક્લેમ થતા જોવા મળી શકે. પરંતુ જો 1400 નો લેવલ સરપાસ નથી થાય એની ઉપર આપણને સસ્ટેન થતું નથી જોવા મળતું કે એનાથી ફરીથી ઘટાડો આવે છે અને 1400 ની નીચે કાઉન્ટર મૂવ કરે છે તો ફરીથી નીચે ક્યાંક ને ક્યાંક 1350 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે. તો ફિલહાલ માટે તમે બુલિશ આઉટલુક રાખીને ચાલી શકો છો. 1400 ની ઉપર અગર સસ્ટેન કરે છે તો 1500 ના ટાર્ગેટ માટે તમે 1350 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. 1350નો એક સ્ટોપ લોસ પણ રાખી શકો છો. એક વ્યૂ અદાની પોર્ટ માટે બનતો જોઈ રહ્યા છે. મજબૂતી જુઓ માર્કેટમાં અત્યારે 25300 ને પાર લેવલ્સ પહોંચ્યા. અત્યારે જે ઓપનિંગ લેવલ્સથી અત્યારે સુધાર આવ્યો નિફ્ટીમાં 25325ના લેવલ્સ અત્યારે બતાવી રહ્યું છે. નિફ્ટી 5%થી વધુ મજબૂતી સાથે. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ અત્યારે સુધરતી જોઈ રહ્યા છે. એક કાઉન્ટર પર નિમેશ વ્યૂ લઈએ ટેક્સ મેકો રેલ, કારણ કે 6.5%ની જબરદસ્ત ખરીદદારી સ્ટોક બતાવી રહ્યું છે ને વોલ્યુમ બેઝડ બેંક ટેક્સ મેકો રેલમાં આપણને આવતી દેખાડી રહ્યું છે. નિમેશ, અત્યારે જે રીતે લેવલ્સ 185ના બતાવી રહ્યું છે, કઈ રીતે આપ વ્યૂ રાખી રહ્યા છો? જો જે પ્રમાણે ચાંદની સ્ટ્રક્ચર બની રહ્યું છે એક બુલિશ સ્ટ્રક્ચર છે અને હું માનું છું કે સ્ટોકની અંદર એક સારું મોમેન્ટમ ઓપનિંગમાં જ ક્રિએટ થઈ ગયું છે. નીચેની તરફ સપોર્ટ એરિયાની વાત કરીએ તો 178 આસપાસ જે છે એક સપોર્ટ એરિયા બની રહ્યો છે અને ઉપરની તરફ 192 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર જોવા મળે એવી પોસિબિલિટી છે. એટલે વ્યૂ બુલિશ છે. ટેક્સ મેક્રો રેલની અંદર થોડો ઘણો ડીપ આવે છે તો ખરીદી કરવાની સલાહ છે 178ના સ્ટોપ લોસથી અને 192 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. 192 192 સુધીના એક લેવલ્સ પણ ખાસ કરીને આપણને બતાવી શકે છે. ટેક્સ રેલમાં અત્યારે એક વોલ્યુમ બેઝડ બાઇંગ આવી રહી છે. અન્ય કાઉન્ટર માટેનો એક વ્યૂ લઈએ. મજબૂતી અત્યારે બતાવી રહ્યું છે બજાજ ફિનાન્સ પણ. દેવેન, અત્યારે 1%ની ખરીદદારી આ સ્ટોક પણ જો ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલ પર છે, કારણ કે માર્કેટમાં નિફ્ટીમાં જે ખરીદદારી આવી બધા કોન્ટ્રીબ્યુટર્સ છે નિફ્ટીના. બજાજ ફિનાન્સ વ્યૂ દેવેન? ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. નીચેમાં 890 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને એનાથી સારો એવો બાઉન્સ બેક કાઉન્ટર દેખાડ્યો છે. મારા હિસાબે ઉપરમાં 960 સુધીના ઇમિડિયેટ ટાર્ગેટ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. લો લેવલ્સથી સપોર્ટ પરથી બાઉન્સ બેક જોવા મળે છે. મારા હિસાબે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ 920નો અને 920ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવું જોઈએ. ઉપરમાં ઇમિડિયેટ 960ના ટાર્ગેટ આવી શકે છે. એ લેવલ સરપાસ થયા પછી 980 સુધીના લેવલ્સ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સ્ટ્રક્ચર પોઝિટિવ છે. ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે. ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો. એક વ્યૂ બજાજ ફિનાન્સ પર આપણને બનતો દેખાડી રહ્યું છે. વધુ એક કાઉન્ટર નિફ્ટી માટે અત્યારે કોન્ટ્રીબ્યુટ HDFC બેંક. વિરાટ, ત્યાં આપણે જોઈ રહ્યા છીએ મજબૂતી અત્યારે એટલે ડેઝ લોથી એક રિકવરીને ડેઝ હાઈના લેવલ પર છે. ખરીદારી નહોતી, નેગેટિવ શરૂઆત હતી ઓપનિંગ HDFC બેંકે બતાવ્યું હતું અને અત્યારે 1945ના ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો અહીંયા? મને HDFC નું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે કારણ કે પ્રાઇવેટ બેંકમાંથી વન ઓફ ધ લાર્જેસ્ટ બેંક છે અને સેમ સાઇડ પર જે મોમેન્ટમ અત્યારે આપણને બધું જોવા મળી રહ્યું છે, બહુ પોઝિટિવ સાઇડનું મોમેન્ટમ આપણે HDFC બેંકમાં બધું જોવા મળ્યું છે. એક સારી એવી રેલી આપણે ઓબ્ઝર્વ કરી હતી, ત્યારબાદ આપણે હાયર લેવલ પર કન્સોલિડેશન બધું જોવા મળી રહ્યું છે, જે બહુ હેલ્ધી સાઇન છે સ્ટોક માટે. જો અહીંયાથી આપણને 1985ના લેવલ સરપાસ થતા જોવા મળે, એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળે છે, તે ફ્રેશ બ્રેકઆઉટ અહીંયાથી આપણને બધું જોવા મળી શકે છે. અને અગર અહીંયાથી એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળે તો એ ઓલ ટાઈમ હાઈનું ક્લોઝિંગ આપણે કન્સિડર કરી શકીએ.
તો અહીંયાથી થોડુંક વેઇટ કરવાનું રહેશે, પરંતુ જો 1985 ની ઉપર સસ્ટેન થાય છે અને એની ઉપર આપણને મોમેન્ટમ બનતી જોવા મળે છે તો ડેફિનેટલી એક સારી બિલ્ડ હોઈ શકે છે HDFC બેંક લોંગ કરવા માટે. નીચેમાં 1950 ની આસપાસના લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે અને એક નવા શિખર તરફ 2200 ની આસપાસના લેવલ્સ છે ત્યાં સુધી આપણને મોમેન્ટમ આવતી જોવા મળી શકે છે. HDFC બેંકનું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ છે. કરંટ લેવલ પર તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ છે. જો 1985 ની ઉપર સસ્ટેન થાય છે તો 1950 ના ક્લોઝિંગ વેજ સ્ટોપ લોસ તમે કામ કરી શકો છો 2200 ના ટાર્ગેટ માટે. 2200નો ટાર્ગેટ HDFC બેંક માટે એક ધ્યાનમાં રાખો. અને નિફ્ટી ખાસ નજર કરી લે એકવાર ફરી 4 ઓક્ટોબર 2024ના સૌથી ઉપલા લેવલ્સ પર અત્યારે છે. લગભગ 9 મહિના પછી આ લેવલ્સ પહોંચતા દેખાડી રહ્યા છે અને નિફ્ટી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ 25,335ના લેવલ્સ પર એક મજબૂતી તરફ આગળ. જોઈએ કઈ રીતે સેશન આજે બતાવશે. નિમેશ, અત્યારે વોલ્ટાસ માટે વ્યૂ લઈએ, કારણ કે મિડકેપમાં ટોપ ગેઇનિંગ કાઉન્ટર છે, F&Oમાં ગેઇનિંગ કાઉન્ટર છે. અત્યારે વોલ્ટાસમાં માટે અગર નજર કરીએ તો એક શોર્ટ કવર થઈ રહ્યા છે, પરંતુ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ફંડામેન્ટલ્સ વોલ્ટાસના? વોલ્ટાસની અંદર આ વખતની સિઝન તમે જુઓ તો કમ્પેર ટુ લાસ્ટ યર જે ઉનાળાની સિઝન રહી છે એ ઘણી વીક રહી છે. અને હું માનું છું કે હવે ઉનાળો પતી ગયો છે ને જે રૂમ એસી સેગમેન્ટની અંદર જે આપણે પાછલા વર્ષે જે ગ્રોથ જોયો તો વહેલો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક જે ડિમાન્ડ આઉટલુક જે છે એ થોડું સ્લગિશ છે. પ્લસ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર તમે એના ગેસના પ્રાઇસ ને બધું રો મટીરિયલ કોસ્ટ એમાં પણ એક વધારો થયો હતો. અહીંથી કોઈ બહુ મોટો વ્યૂ નથી. ડેફિનેટલી ચાર્ટ ઉપર તમે જુઓ તો એક સપોર્ટ એરિયા પાસેથી સ્ટોકમાં એક રિકવરી જોવા મળી છે, પરંતુ અત્યારે પણ સ્ટોક અત્યારે 100 ડેઝની એવરેજનું એક રેઝિસ્ટન્સ એરિયા ફેસ કરી રહ્યો છે. મારું માનવું છે કે કદાચ અહીંથી આપણે ટેકનિકલ બાઉન્સ જે છે એ એઝ એ પાર્ટ ઓફ શોર્ટ કવરિંગ માર્કેટ અત્યારે નવું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને આજે એક્સપાયરીનો સેશન છે તો થોડું શોર્ટ કવરિંગ તમને જોવા મળી શકે છે ઉપરની તરફ. કદાચ અહીં 30-40 પોઈન્ટ એટલે કદાચ 1380 થી 1400 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવી શકે છે, પરંતુ એનાથી વધારે કોઈ મોટી રેલી અહીંથી વોલ્ટાસની અંદર આવી જાય એવી પોસિબિલિટી હાલના તબક્કે તો નથી દેખાઈ રહી. એટલે વ્યૂ મારો એટલો બુલિશ નથી. સાઇડવે રેન્જની અંદર સ્ટોક ટ્રેડ કરશે અને નીચેની તરફ જો સપોર્ટ એરિયાની વાત કરીએ તો 1250 થી 1200 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. એટલે જો આ રેન્જમાં આવે છે તો ખરીદી કરવાનું પ્લાન કરી શકાય, પરંતુ હાલના તબક્કે તો બહુ મોટો ટ્રેડ નથી દેખાઈ રહ્યો. 30-40ના પોઈન્ટના ટ્રેડ માટે જો તમારે ખરીદી કરવી હોય તો તમે વોલ્ટાસની અંદર ખરીદી કરી શકો છો. 1380 આસપાસના એક થોડા લેવલ્સ તમને બતાવી શકે છે. વધારે કોઈ અહીંયાથી 30-40 અંકનો એક વ્યૂ એક વોલ્ટાસ પર રાખી શકો છો અને તો તમે ખરીદારી કરો, બાકી અવોઇડ કરી શકો છો. તેજસ નેટવર્ક માટે દેવન એક વ્યૂ લઈએ. તેજસ નેટવર્ક્સ લિમિટેડ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ 5.5% ખરીદદારી જે છે કાઉન્ટર પર આપણને બનતી દેખાડી રહી છે. અને આજે ઇનફેક્ટ કંપની માટે જે અપડેટ છે અહીંયા ખાસ કરીને કંપનીએ રાકુટેન સિમ્ફની સાથેના જે પાર્ટનરશિપ કરી છે એને લીધે આપણે જોઈ રહ્યા છીએ ગ્લોબલ એક્સપેન્શન માટેની આ પાર્ટનરશિપ છે પોઝિટિવ કંપની માટે, એટલે સ્ટોક પણ અત્યારે રિએક્ટ કરી રહ્યું છે પોઝિટિવલી. તેજસ નેટવર્ક્સ માટે કઈ રીતે દેવેન આપ વ્યૂ આપશો? મારા હિસાબે ઓવરઓલ સ્ટ્રક્ચર થોડુંક વીક છે. સ્ટોક અવોઇડ કરવું જોઈએ. ફ્રેશ બેંક માટે ઉપરમાં મલ્ટિપલ રેઝિસ્ટન્સ આ કાઉન્ટરમાં જોવા મળે છે. 750-760 એક રેન્જ છે જ્યાં રેઝિસ્ટન્સ જોવા મળે છે. સપોર્ટ લેવલ્સથી જરૂર બાઉન્સ બેક થયું છે, બટ ઓવરઓલ ફ્રેશ બેંક માટે અહીંયા કોઈ સલાહ નથી. જ્યાં સુધી આ કાઉન્ટર 760 ની ઉપર સસ્ટેન નથી થતો ત્યાં સુધી અવોઇડ કરવાની સલાહ રહેશે. નીચેમાં 680 નો એક ટ્રેલિંગ સ્ટોપલોસ રાખી શકાય. 680 એક સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરી શકે છે. હાલ ફિલહાલમાં ફ્રેશ બાઇંગ અવોઇડ કરવી જોઈએ. અગર કોઈની પોઝિશન હોય તો 680 નો એક ટ્રેલિંગ સ્ટોપલોસ રાખીને 750-760 સુધીના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય. એ લેવલ્સ પર આવે તો એક્ઝિટ કરવાની સલાહ રહેશે.